કારુણિકા. ઠાકોરજીના ચરણના પ્રસાદી પુષ્પ લઈને નદીમાં છાંટે. આમાં જેટલા માછલા અને મગરમચ્છ હોય એનું પણ કલ્યાણ. ઠાકોરજીની દ્રષ્ટિ કરાવે કે આ પર્વત ઉપર જેટલા જીવજંતુ અને પશુ પંખી રહેતા હોય એનું કલ્યાણ. કોને વિચાર આવે? વર્ષો પહેલા મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો અને ડેમ તૂટવાથી કેટલા માણસો મર્યા, પશુ પંખી મર્યા, કેટલું બધું ભયંકર નુકસાન થયું. પ્રમુખ સ્વામી ત્યાં પધાર્યા ને ઠાકોરજીને નદીના સ્થળની અંદર નદીના જળમાં સ્નાન કરાવીને સંકલ્પ કર્યો કે આ ડેમ તૂટવાથી એટલા માણસો મર્યા, પશુ પંખીની જીવજંતુ મર્યા, એ બધાનું કલ્યાણ થાવ. ડેમ તૂટ્યો અને એમાં જેટલા જીવતા રહ્યા એ બધાની મદદ કરવા માટે ઘણા સુરદઃ સર્વદેહી નામ, દરેક જીવ પ્રાણી માત્રના સુરત છે. અજાત શત્રવઃ, કે જેને દુનિયામાં કોઈ શત્રુ જ નથી. શત્રુ ભલે પોતાને માનતો હોય શત્રુ છે, પરંતુ એને પણ મિત્ર માને. અજાત શત્રવઃ શાંતા, જે શાંત હોય, જેની પાસે જવાથી આપણને શાંતિની અનુભૂતિ થાય, આપણા ત્રણેય તાપ બળી જાય ને આપણને શાંતિનો અનુભવ થાય, એના દર્શન માત્રે કરીને શાંતિ થઈ જાય. શાંતિ પમાડે તેને સંત કહીએ. જીરે સંત સદા શીતળ રહે, ક્યારે ના તપે રે, ક્યારે ના તપે રે, કામ ક્રોધની જાળ, અચળ થઈ પ્રભુને ભજે. એવા સંતને રે, એવા સંતને રે, કીચ કનક સમાન, દુર્લભ દર્શન સંતના. જીરે સંત સદા શીતળ રહે. આ તો થોડી વ્યવસ્થા સચવાણી ન હોય, ઊંચી એસી તેસી કરતા ઉભા થાય, એ સંતનો ધર્મ નથી, સંત નથી, એનામાં સાધુતા નથી. સાધનોથી પરકાર્યાણીથી સાધુ, પરોપકારીશું ય સાધુ, સાધુત્વે તસ્ય કો ગુણ, અપકારીશું ય સાધુ, સ સાધુ સદ્ભિરુચ્યતે. કે કોઈ ઉપકાર કરે એના ઉપર તમે ઉપકાર કરો, એનું સારું બોલો, એમાં સાધુતા નથી. કોઈ મારે તિરસ્કાર કરે, અપમાન કરે, છતાં પણ એની શુભ કામના કરો, એને સાધુ કહેવાય. સંત સદા શીતળ રહે, ક્યારે ન તપે રે, કામ ક્રોધની જાળ. કામનાથી મુક્ત થયા હોય, ક્રોધને જીત્યો હોય, મનને જીત્યું હોય, વાસનાથી પર થયા હોય, માયાથી પર થયા હોય, તમામ દુર્ગુણોનો જેણે નાશ કર્યો હોય, એને સંત કહેવાય. સાધવ સાધુ ભૂષણાહ, સાધુ હોય અને સાધુતાના આભૂષણોથી યુક્ત હોય. ભગવું કપડું એ ત્યાગનું પ્રતીક છે. સંતો પોતાના શરીર ઉપર ભગવા કપડાં પહેરે છે, કારણ કે એમણે સંસારનો ત્યાગ કર્યો છે. ભગવાનના માટે મરી મટવા માટે તૈયાર થયા એવા કેસરિયા વસ્ત્ર એમણે ધારણ કર્યા છે. સંતો લાકડાના પાત્રની અંદર જમે છે. લાકડાનું પાત્ર નિસ્વાદીપણાનું પ્રતીક છે, અનાસક્તિનું પ્રતીક છે, ત્યાગનું પ્રતીક છે. કે જેના જીવનની અંદર ત્યાગ વણાયો હોય, વૈરાગ્ય વણાયો હોય, સાધુતા વણાયેલી હોય, ધર્મ નીતિ સદાચાર અને સંયમ વણાયેલા હોય, એવી પ્રકારના જે છે એને સંત કહેવાને લાયક છે. અને એવા સંત જ્યારે આપણા જીવનની અંદર મળે, સુખદેવજીએ કહ્યું કે ત્યારે મોક્ષ દ્વારમ અપાવૃતમ, મોક્ષનો દરવાજો ખુલ્લો થાય છે. આટલા લક્ષણો ગયા પછી કપિલદેવ ભગવાન પોતાની માતાને કહે છે, મયી અનન્ય ભાવે અને ભક્તિમ કુર્વંતી એ દ્રઢામ, કે જે મારી
અનન્ય ભાવે કરીને, સ્વામી સેવક ભાવે કરીને ભક્તિની ઉપાસના કરે એનું નામ સંત. ઘણા ઘણા સદગુણોની ભૂમિકા સિદ્ધ કર્યા પછી સાધકને અભિમાન આવતું હોય છે. સાધકને ભગવાન ભૂલાઈ જતા હોય છે. સાધકને એમ થતું હોય છે કે હું કંઈક છું. તો સમજવું કે સંત નથી, સાધુ નથી. લાખો ને કરોડો માણસો માનવા છતાં પણ જે ભગવાનને ન ભૂલે અને ભગવાનના અને પોતાના ગુરુના દાસ બનીને રહે, સેવક બનીને રહે, એ સાધુ. આપણે જાણીએ છીએ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતો, એના જીવનમાં ભક્તિ કેટલી વણાયેલી છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર ભગવાનનું નિરંતર અનુસંધાન છે. ભગવાન કરતા હરતા છે, ભગવાન સર્વોપરી છે, ભગવાન સદા સાકાર છે, ભગવાન પ્રગટ છે, ભગવાન આપણને જુએ છે, ભગવાન આપણી સાથે છે, એ પ્રકારનું નિરંતરનું એમનું અનુસંધાન છે. અક્ષરધામની અંદર ત્રાસવાદીઓનો એટેક થયો, બધાને ખ્યાલ છે. ગાંધીનગર અક્ષરધામમાં 30 માણસો મર્યા. અને એ એટેક થયો તે વખતે સ્વામીજી સારંગપુરમાં બિરાજમાન હતા અને આ સમાચાર આપવામાં આવ્યા. એમના મુખની રેખામાં એક લેશ માત્ર ફેરફાર થયો નથી, ભાવ ફેર થયો નથી. એટલું બોલ્યા, ભગવાન કરતા હશે, સારા માટે કરતા હશે. આ બોલવું, એ સમયે બોલવું બહુ મુશ્કેલ છે. પળે પળે, ક્ષણે ક્ષણે પોતાના જીવનના તમામ કાર્યની અંદર, પ્રસંગની અંદર એટલું અનુસંધાન દ્રઢપણે પોતે રાખી રહ્યા છે કે ભગવાન કરતા હરતા છે. એ અક્ષરધામ બનાવવા માટે સ્વામીએ કેટલો પુરુષાર્થ કર્યો છે. એ અક્ષરધામના પાયાની અંદર, અક્ષરધામના નિર્માણની અંદર લાખો ને કરોડો ભક્તોના હૃદય સમાયેલા છે, સમર્પણ ભાવ સમાયેલો છે, ભાવના સમાયેલી છે. આટલી મોટી ખૂન ખરાબી થઈ છતાં પણ સ્વામીને ભગવાનની વિશેની જે દ્રઢતા છે, શ્રદ્ધા છે, એમાં લેશ માત્ર ફેરફાર ન થયો. આ ભક્તિ, ભક્તિ એટલે ફૂલ ચડાવે એ ભક્તિ નથી, હાર પહેરાવ્યો એ ભક્તિ નથી. ભગવાનને સર્વ કરતા માનવા, દ્રઢપણે માનવા, દરેક ક્રિયાની અંદર માનવા, સુખના પ્રસંગોની અંદર ને દુઃખના પ્રસંગોની અંદર પણ ભગવાનને કરતા અને હરતા માનવા, એનું નામ ભક્તિ. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમાં મુને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર. ભગવાન સ્વામિનારાયણ પોતે આ પદોની અંદર કહે છે. આ પદની રચનાના પાયાની અંદર અદ્ભુત પ્રસંગ બનેલો કે પ્રેમાનંદ સ્વામી આ પદના રચયિતા છે. એમને નિયમ હતો કે દરરોજના 4 પદ બનાવવા. 2 પદ બનાવ્યા. શ્રીજી મહારાજે પોતાના સેવક મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા કરી, પ્રેમાનંદ સ્વામીને બોલાવો, પ્રસાદ આપવો છે. મૂળજી બ્રહ્મચારી આવીને પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે તમને મહારાજ બોલાવે છે, પ્રસાદ આપવા માગે છે. પ્રેમાનંદ સ્વામી કહ્યું, મહારાજ મારી પ્રતિજ્ઞા છે 4 પદ ન બને ત્યાં સુધી અન્ન મુખમાં ન મૂકવું. મહારાજે કહ્યું, કાગળ ને કલમ મને આપો, 2 પદ અમે બનાવીએ. શરૂઆતના 2 પદ બનાવ્યા પ્રેમાનંદ સ્વામીએ, એ પ્રેમ સખી પદ કહેવાય છે. અને પછીના 2 પદ શ્રીજી મહારાજે પોતે બનાવે, શ્રીમુખના પદ કહેવાય છે. અને આ પદ જ્યારે સંતો હરિભક્તને ત્યાં પધરામણી કરવા માટે આવે ત્યારે એ પધરામણી કરતી વેળાએ શરૂઆતમાં પદનું ગાન કરે છે. આજે મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છેલ. શરૂઆતના 2 પદ પ્રેમાનંદ સ્વામીના, પણ પછીના 2 પદ શ્રીજી મહારાજ પોતે
જાતે કલમ લઈને લખે છે. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારે કવારતા રે સૌને સંભળાવ્યાનું છે મન. આ પદની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જેને મારા ધામની અંદર આવવાની ઈચ્છા હોય એમને જે હું કલમો કહું છું એ કલમો સિદ્ધ કરવી પડશે. મને દ્વિભુજ દિવ્ય સદા સાકાર સમજવો પડશે, કરતા હરતા સમજવો પડશે. આ બ્રહ્માંડોની અંદર મારી મરજી વગર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. એવી પ્રકારે મને કરતા હરતા સમજશો ત્યાર પછી મારા ધામના અધિકારી તમે થશો. ભગવાનની ભક્તિ એટલે ભગવાનને કરતા હરતા સમજવા. મયી અનન્ય ભાવેન ભક્તિમ કુર્વંતી એ દ્રઢામ. અનન્ય ભાવે કરીને, સ્વામી સેવક ભાવે કરીને મારી ભક્તિને ઉપાસના કરે. સ્વામીના જીવનમાં ભક્તિ તો તમે જુઓ. આજે BAPS બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા દુનિયા આખીની અંદર ફેલાયેલી છે, પથરાયેલી છે, અને એના એ પોતે પ્રમુખ છે. 720 સાધુ છે, એમના શિષ્ય છે, અને કરોડોની સંખ્યામાં તમારા જેવા અનુયાયીઓ હરિભક્તો છે. આટલો મોટો વ્યવહાર અને વ્યવસાય હોવા છતાં પણ એક ક્ષણના માટે ભગવાનને ભૂલતા નથી. અનંત અનંત પ્રવૃત્તિ હોવા છતાં પણ પહેલા ભગવાન પછી પોતે. આનું નામ ભક્તિ. પળે પળે ક્ષણે ક્ષણે ભગવાનનું અખંડ અનુસંધાન અને અનુસ્મરણ એમને રહ્યા કરે છે. અને એવા જે સંત છે એને ભગવાનની સાથેનો અખંડ સંબંધ છે. એ ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ બની જાય છે. એના પગમાં ચાલનારા ભગવાન છે, એની આંખોમાં જોનારા ભગવાન છે, એની વાણીમાં બોલનારા ભગવાન છે, એની કાનમાં સાંભળનારા ભગવાન છે, એના રોમ રોમની અંદર ભગવાન સાક્ષાત પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થઈને રહે છે. એવા સંતથી ભગવાન એક ક્ષણના માટે પણ અળગા થતા નથી. એવા સંતને ગુરુ તરીકે સ્વીકારવામાં આવે. મોક્ષ દ્વારમ અપાવૃતમ. શ્રીમદ ભાગવત આપણને આટલું કહે છે કે મુક્તિ જોઈતી હોય તો 5000 વર્ષ પહેલા રાજા પરીક્ષિતના માટે સુખદેવજી હતા. અને આજે જો મુક્તિ જોઈતી હોય, આજના કોઈ પણ સાધકને, ભક્તને, હરિભક્તને, સત્સંગીને, ગ્રહસ્થને મુક્તિ જોઈતી હોય, આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય, તો હું મારા વર્ષોના અનુભવ પછી એટલું કહી શકું છું કે સુખદેવજી જેવા સાચા સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચે વિરાજમાન છે. કથા તો ઘણી થતી હશે ને થશે, ભાગવત પારાયણ, રામાયણ પારાયણ ઘણી બધી થતી હશે ને થશે, પણ શાસ્ત્ર માત્રનો, ગ્રંથ માત્રનો, પારાયણ માત્રનો સાર એટલો છે. કોઈ વક્તા તમને એમ કહે છે ખરા એવા સંત અહીંયા આગળ છે, તમે ત્યાં જાઓ, ગુરુની શરણાગતિ લો, સદગુરુની શરણાગતિ લો, સદગુરુને પ્રણામ કરો, કલ્યાણ થશે. કોણ સદગુરુ? આકાશમાં ભડાકા કરે, કોઈ નિશાન તકાય ખરું? આકાશમાં ભડાકા થાય. અહીંયા આકાશમાં ભડાકા નથી. સાચી વાત છે, નક્કર વાત છે, 100%ની વાત છે કે એવા સંત આજે વિદ્યમાન આપણી વચ્ચે બિરાજમાન છે. એ સંતને અહીંયા આગળ પધરામણી થઈ છે. આપણા મહાન ભાગ્ય છે કે આપણે એ સંતને શોધવાના નથી. એ સંત આપણને સામેથી મળ્યા છે. એની અંદર આપણને આત્મબુદ્ધિ થાય, પ્રીતિ થાય, દિવ્ય ભાવ થાય, નિર્દોષ ભાવ થાય, એ સ્વરૂપ આપણને સમજાય થાય. મોક્ષ દ્વારમાં અપાવૃતમ. અને એ સમજવા માટે ભગવાન અને સંત આપણા ઉપર કૃપા દ્રષ્ટિ કરે, એવી બુદ્ધિ આપે, શક્તિ આપે, એવી પ્રેરણા કરે કે એ સંતને આપણે જેમ છે તેમ ઓળખી શકીએ. અહીંયા આગળ આ કથાની આપણે સમાપ્તિ કરીએ છીએ અને આગળની કથા આપણે આવતીકાલે સાંજે 5 થી 8ની કથાની અંદર સાંભળીશું. સભાની સમાપ્તિ થતા પહેલા આપણે ફરીથી 2 મિનિટ આધ્યાત્મિક માર્ગમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને પામવા માટે, માયામાંથી મુક્ત થવા માટે ઘણા પ્રકારના સાધનો બતાવવામાં આવ્યા છે. અને તમામ સાધનોમાં સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ સાધન જો કોઈ હોય
તો એ ભક્તિ છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં ઘણા ઘણા ભક્તો અને સંતો થયા. કોઈએ તપનો માર્ગ સ્વીકાર્યો, કોઈએ જ્ઞાનનો માર્ગ સ્વીકાર્યો, કોઈએ ભક્તિનો માર્ગ સ્વીકાર્યો, કોઈએ અહિંસાનો માર્ગ સ્વીકાર્યો. પોતાની રુચિ પ્રમાણે, પોતાની શ્રદ્ધા પ્રમાણે સૌ કોઈએ જુદા જુદા માર્ગને પોતાના આધ્યાત્મિક માર્ગની અંદર સ્થાન આપ્યું અને તે પ્રકારે સાધના કરી. છતાં પણ શાસ્ત્રો અને સંતોનું કહેવું એમ છે ગમે તેટલી સાધના કરવામાં આવે પરંતુ એ સાધનાના પાયાની અંદર ભગવાનના પ્રત્યેનો પ્રેમ ન હોય, ભક્તિ ન હોય, તો એ સાધનાનું પરિપૂર્ણ ફળ આપણને મળતું નથી. નરસિંહ મહેતા ભગવાનના અનન્ય ભક્ત. વર્ષો પછી પણ આપણે નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનો સાંભળીએ છીએ. નરસિંહ મહેતા વેદાંતનો કવિ કહેવાય. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજ હું શબ્દ બોલે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજ હું શબ્દ બોલે. આ પંક્તિની અંદર નરી તત્વજ્ઞાનની વાતો ભરેલી છે. એ નરસિંહ મહેતા ભગવાનની પાસે પ્રાર્થના કરે છે, પ્રેમ રસ પાને તું મોરના પીછધર, પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. વેદાંતની વાતો કરવા વાળો નરસિંહ મહેતા ભગવાનને એમ કહે છે કે હે પ્રભુ, પ્રેમરસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. તત્વની ગમે તેટલી ચર્ચા કરવામાં આવે, શાસ્ત્રો વાંચવામાં આવે, શાસ્ત્રો લખવામાં આવે, પારાયણો અને પ્રવચનો કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી આપણા હૃદયની અંદર ભગવાનના પ્રત્યે પ્રેમ ન જાગે, ભગવાનના પ્રત્યે ભક્તિ ન જાગે, તો ભક્તિ વગરનું જ્ઞાન છે આંધળું છે, પાંગળું છે. જ્ઞાન જીવનમાં સિદ્ધ થયું ક્યારે કહેવાય કે આપણા હૈયાની અંદર ભગવાનના પ્રત્યે પ્રેમ જાગે. ભક્તિની અતિશય અનિવાર્યતા છે. ભક્તો અને સંતોએ ભગવાનની પાસે પ્રાર્થના કરીને ભક્તિની યાચના કરી છે. ગઈકાલના કથા પ્રસંગની અંદર આપણે કરદમ મુનિ અને દેવહૂતિનું આખ્યાન પણ સાંભળ્યું. વર્ષોની સાધના અને તપશ્ચર્યા પછી એમને ત્યાં ભગવાન પ્રગટ થયા. જે દાંપત્ય જીવનની અંદર ભગવાનના પ્રત્યેનો પ્રેમ હોય, સાધના હોય, તપશ્ચર્યા હોય, ભગવાનના પ્રત્યે અનુરાગ હોય, ત્યાં ભગવાન પ્રગટ થાય છે. ભગવાનને પ્રગટ થવાનું મન ક્યારે થાય? કે પતિ અને પત્નીના વચ્ચે ધર્મ હોય, જ્ઞાન હોય, તપશ્ચર્યા હોય, ઘણા ઘણા વર્ષોના પુણ્યકર્મ ભેગા થાય, ત્યાર પછી ભગવાન ત્યાં પ્રગટ થતા હોય છે. આજે સમાજની અંદર એવું પ્રસન્ન દાંપત્ય
આધ્યાત્મિક દાંપત્ય મળવું મુશ્કેલ છે. પતિદેવ પોતાના ધર્મની અંદર વર્તન કરે, ધર્મપત્ની પોતાના જીવનની અંદર ધર્મને સ્થાન આપે, પતિને સ્થાન આપે. પત્ની શબ્દની આગળ ધર્મનો પ્રયોગ થયો છે, વિશેષણ લાગ્યું છે, ધર્મ પત્ની. પતિ અને પત્ની બંને સાથે મળીને ધર્મનું કર્મ કરવાનું હોય છે, એટલા માટે ધર્મ પત્ની. અને કહેવાય છે કે જે અર્ધાંગીની ધર્મ પત્ની પોતાના જીવનની અંદર પતિવ્રતાનો ધર્મ પાળે, એનામાં એક દિવ્ય શક્તિનો સંચાર થાય છે. યોગીજી મહારાજ ઘણી વખત એક પ્રસંગ કહેતા. એક ગામની ભાગોળમાં નદી હતી. ચોમાસાના સમયની અંદર નદીમાં ભયંકર પૂર આવ્યું અને નદીનું પાણી છે ગામની અંદર ફરી વળ્યું અને થયું કે હમણાં ગામ તણાઈ જશે. એ ગામની અંદર એક પવિત્ર વિદ્વાન જ્યોતિષી બ્રાહ્મણ હતો. એણે આવીને કહ્યું કે જો ગામને બચાવવું હોય તો આ નદીના જળની અંદર કોઈ પતિવ્રતા નારી પોતાના જમણા પગનો અંગૂઠો બોળે તો આ પાણી ઉતરે, બાકી બીજો કોઈ ઉપાય છે જ નહીં. એ ગામની અંદર એક અર્ધાંગીની ધર્મપત્ની જે પતિવ્રતાના તમામ નિયમ ધર્મ પાળતી હતી, એની પાસે લોકો ગયા અને કહ્યું કે આજે ગામના માથે મોટી આફત આવી છે, તમે અમે મદદ કરો તો જ આ ગામ બચે એમ છે. પેલી બાઈએ કહ્યું કે તમે મને માનો છો કે હું પતિવ્રતા છું, એ વાત સાચી, છતાં પણ હું પતિવ્રતા નથી. અત્યારે વધારે ચર્ચા કરવાનો સમય નથી. બાજુના ગામની અંદર મારી સગી બેન પતિવ્રતાના તમામ ધર્મ નિયમનું પાલન કરે છે, એની પાસે તમે જાઓ અને એ બાઈ જો આ નદીના જળની અંદર પોતાનો અંગૂઠો બોળે તો પાણી ઉતરે. સમય જ નહોતો, આપત્તિનો સમય હતો. એ 5-10 માણસો દોડતા દોડતા બાજુના ગામની અંદર ગયા. ત્યાં બાઈને પ્રશ્ન કરીને કહ્યું કે આવી રીતે અમે સાંભળ્યું છે કે પતિવ્રતાના ધર્મ નિયમ તમે પાળો છો ને આ ગામની અંદર આફત આવી છે, તમે પધારો. એ બાઈ આવી, બાઈને લઈ આવ્યા અને એ બાઈએ પોતાના પગનો અંગૂઠો નદીના જળની અંદર બોળ્યો. પાણી થોડીક ક્ષણોની અંદર બધું ઉતરી ગયું, ગામ બચી ગયું. એ ગામના માણસોએ વિચાર કર્યો કે આપણા ગામની અંદર આ બાઈ આપણને ના કેમ પાડી. આપણા ધ્યાન પ્રમાણે, આપણા જાણમાં છે એ પ્રમાણે એ બાઈ સંપૂર્ણપણે બધા જ નીતિ નિયમ પાળે છે અને આજે ના કેમ પાડી. એણે કહ્યું કે હું પતિવ્રતા નથી. બધા ગયા. બાઈને પૂછ્યું તમારામાં એવી શું ખામી છે કે તમે પતિવ્રતા ન કહેવાઓ? એ બાઈએ કહ્યું કે હું મારા પતિવ્રતાના તમામ નિયમ ધર્મ પાળું છું, પરંતુ એક દિવસ એવું બન્યું કે ઉનાળાનો ધગધગતો તાપ હતો. મારો પતિદેવ ખેતરેથી હળ લઈને પાછો આવ્યો અને આવીને મને કહ્યું કે પાણી આપ. તે વખતે હું મારા ઘરની અંદર હાથમાં સાંભેલું લઈ ખાણિયાની અંદર મરચાં નાખીને ખાંડતી હતી. મારી પાસે પાણી માગ્યું ત્યારે મારો હાથ ઊંચો હતો. મેં મનમાં વિચાર કર્યો, એક ટપકું મારી પછી સામેલું બાજુ પા મૂકીને પછી પાણી આપવું. આટલી વાર લગાડી પાણી આપવામાં, આટલો વિલંબ કર્યો એટલા માટે હું પતિવ્રતા ન કહેવાઉં. એમણે માગ્યું ને તરત જ સાંભેલું બાજુમાં ફેંકી ઊભા થઈને પાણી આપવું જોઈએ. એની જગ્યાએ મને આવો સંકલ્પ થયો કે એક ટચકો મારી પછી પાણી આપું, માટે હું પતિવ્રતા નથી.
આજે કલાકોના કલાકો, દિવસોના દિવસો નીકળી જાય. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પતિવ્રતાના નીતિ નિયમો અને ધર્મની વાત લખી છે. સધવાભિષેષાભિ સેવ્ય સ્વપતિ રીષવત અંધો રોગી દરિદ્રો વા ષંઢો વાચ્યમ ન દુર્વચ. કે પતિવ્રતા નારીએ પોતાના પતિદેવની ભગવાનની માફક પૂજા કરવી. પોતાનો પતિ આંધળો હોય, બેરો હોય, લૂંગો હોય, કોઈ ખોડ ખાંપળવાળો હોય તો એવા નામે કરીને એને બોલાવવો નહીં, એની અમાન્ય રાખવી. સધવાભિસ્ત યોષાભિ સ્વપતિ રીષવત, કે પોતાના પતિદેવની ભગવાનની માફક પૂજા કરવી. પણ કેટલાકને મનમાં એમ થતું હશે કે આ વિષય વધારે ચાલે તો સારું, ખાસ તો પુરુષોને, કે ભગવાનની માફક. અને ઘણા ઘેર જઈને કહેશે ખરા, સાંભળ્યું ને, ભગવાન તરીકે માનો. યોગી બાપા કહેતા કે જેમ પતિવ્રતાના ધર્મ છે એમ પછી એક ભાઈ હતા ને પટેલ, બ્રાહ્મણની વાત ન થાય અહીંયા, પટેલની જ વાત કરવાની. એ પટેલે કંઈક પારાયણ પ્રવચન સાંભળ્યું હશે ને પછી ઘેર જઈને મંડ્યો, પતિવ્રતાએ આમ કરવું, સતીએ આમ કરવું, સતીએ આમ કરવું, ગરમા ગરમ શીરો જમાડવો, ભજીયા જમાડવાની, જે ઈચ્છા થાય તે જમાડવું ને બહુ સેવા કરવી. સવારનો મંડ્યો, 12 વાગ્યા, પેલી કંટાળી બાય કે ઊભા તો રહો, વચ્ચે પોરો તો ખાઓ, મને તો કંઈક બોલવાનો ચાન્સ આપો. પણ સાંભળે તે બીજા. એટલું લાંબુ પ્રવચન આપ્યું, પેલી બાય કંટાળી. એણે કહ્યું હવે ઊભા રહો થોડી વાર, હવે મને 2 મિનિટ બોલવાનો ચાન્સ આપો. સવારથી તમે મંડ્યા છો કે પતિ આમ કરવું, પતિવ્રતાએ આમ કરવું, સતી આમ કરવું, સતી આમ કરવું, પણ હું તમને પ્રશ્ન એ કરું છું, કંઈ સત્તાના નિયમ ધર્મ હશે કે નહીં? ઘણાને અમે પ્રશ્ન કરીએ, મંદિરે જાઓ છો, સવારના પૂજા કરો છો? ના સ્વામી, અમે તો કંઈ કરતા નથી, પણ મારા ઘરવાળા બધું કરે છે. શું કે? ઘરવાળા કરે છે. ઘરવાળા કરશે તો એને લાભ, પણ તમને શું લાભ? હું ઘણી વખત વાત કરું કે પત્ની છે તે પુરુષનું અર્ધું શરીર કહેવાય છે. અર્ધાંગીની ધર્મપત્ની એમ આપણે વાપરીએ છીએ, શબ્દ પ્રયોગ કરીએ છીએ, અર્ધું શરીર. પતિદેવ પોતાના જીવનની અંદર જે કંઈ પુણ્ય કર્મ કરે, બારોબાર 50% એમાંથી સીધું પતિના ભાગે જાય, પત્નીના ખાતાની અંદર લખાઈ જાય. પુરુષ જે કોઈ પુણ્ય કર્મ કરે 50% પત્નીના ભાગમાં. પણ ધર્મપત્ની કંઈ પણ પુણ્યનું કર્મ કરે પુરુષને ન મળે. એ સવારના ઘંટડી ખખડાવે ને આરતી કરે ને દીવો અગરબત્તી કરે ને થાળ કરે, એમાં તમને મળવાનું જ નહીં. કે કેમ એમ? આવું કેવું? અમે કરીએ ને એને મળે, અને એ કરે ને અમને કેમ ન મળે? ન મળે. કારણ કે પત્ની છે પતિદેવનું અર્ધું શરીર કહેવાય છે, પરંતુ પતિ પત્નીનું અર્ધું શરીર કહેવાતો નથી. કહેવાનું તાત્પર્ય, ભગવાન પોતે કશ્યપ મુનિને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. લગ્ન સમયની પ્રતિજ્ઞા પ્રમાણે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી વનમાં તપશ્ચર્યા કરવા માટે ચાલી નીકળ્યા. અને દેવહૂતિએ પોતાના પુત્ર કપિલદેવ ભગવાનને કહ્યું કે મારું કલ્યાણ થાય, મારો મોક્ષ થાય, એ મને ઉપાય બતાવો. કપિલદેવ ભગવાને પોતાની માતાને એમ ન કહો કે હું તમારો દીકરો ભગવાન છું, જાઓ તમારું કલ્યાણ. બહુ સમજવા જેવો પ્રસંગ છે. આ ભાગવતનો મર્મ છે, ભાગવતનું રહસ્ય છે. ભગવાને એમ ન કહ્યું કે હું તમારો દીકરો ભગવાન છું, તમારે કલ્યાણની શું ચિંતા કરવાની? તમારું કલ્યાણ, તમારા ઉદરની અંદર 9 મહિના રહો છું, તમે મારી સેવા પરિચર્યા કરી છે, હું તમારો દીકરો છું, કલ્યાણ ન કહ્યું.
ભગવાને કહો કે કલ્યાણ જોઈતું હોય તો મારી સેવા કરવાની જરૂર નથી, મારા સંતની સેવા કરો. મોક્ષ દ્વારમ અપાવૃતમ. શ્રીમદ ભાગવતની અંદર 18,000 શ્લોકો છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર દાદા કાચરના દરબારની અંદર બિરાજમાન હતા અને ઘણી વખત આ ગ્રંથની પારાયણ પ્રવચન કથા વાર્તા કરાવતા. તે સમયની અંદર ગુજરાતની અંદર મૂર્ધન્ય વિદ્વાન કોઈ પણ કહી શકાય તો દીનાનાથ ભટ્ટ હતા. ભાગવતના 18,000 શ્લોકો એમને કંઠસ્થ હતા. ગ્રંથ ખોલવાની જરૂર જ ન પડે. કયા અધ્યાયની અંદર કેટલા શ્લોકો છે આંખ બંધ કરતાની સાથે બોલી જાય. શ્રીજી મહારાજે એમને પ્રશ્ન કર્યો કે દીનાનાથજી, આખો એ ગ્રંથ તમે કંઠસ્થ કર્યો છે, પરંતુ તમે તમારા કલ્યાણના માટે કોઈ શ્લોક નક્કી કર્યો છે ખરો કે આ શ્લોકે કરીને તમારું કલ્યાણ થાય, મુક્તિ થાય? દીનાનાથ ભટ્ટ માથું ખજવાળવા માંડે કે મહારાજ એ તો મને કંઈ ખબર છે નહીં. મહારાજે કહ્યું થોડો ઊંડો વિચાર કરો. મહારાજે કહ્યું, હિન્ટ આપીને કહ્યું કે 3જા સ્કંદની અંદર છે, શ્લોક શોધી આપો. છતાં પણ એમને એ શ્લોક હાથમાં ના આવ્યો. કહ્યું કે 3જા સ્કંદના 25મા અધ્યાયમાં છે, છતાં એ શ્લોક હાથમાં ના આવ્યો. અને ત્યારે કહ્યું કે 3જા અધ્યાયના 3જા સ્કંદના 25મા અધ્યાયમાં 20મો શ્લોક, પ્રસંગ મજરમ પાશ્માત્મન કવયો વિદુહુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. શાસ્ત્રો આપણને આપણી રીતે સમજાતા નથી. શ્રીજી મહારાજે એટલા માટે કહ્યું કે શાસ્ત્રો, સત્શાસ્ત્રો પણ સાચા સંતની પાસેથી સાંભળવા અને સમજવા. કે શાસ્ત્રો તો સમુદ્ર જેવા છે. એ શાસ્ત્રનું રહસ્ય આપણને આપણા બુદ્ધિ બળે કરીને પામી શકાતું નથી. અને શાસ્ત્ર દીકરીને ગાય દોરે ત્યાં જાય, એમ કહેવત છે. શાસ્ત્ર દીકરીને ગાય દોરે ત્યાં જાય. આનો આ ગ્રંથ લઈને કોઈ પારાયણ પ્રવચન કરવા માટે બેસે, જો નાસ્તિક માણસ હોય, આમાંથી જ પ્રમાણ ટાંકીને લોકોને સમજાવે કે ભગવાન જેવું તત્વ દુનિયામાં છે જ નહીં. આના જ ગ્રંથની અંદર અધર્મનું નિરૂપણ કરે, અનીતિનું નિરૂપણ કરે. શાસ્ત્રને પોતાની બુદ્ધિથી સમજાતા નથી, એને સાચા સંતની પાસે સમજવાની જરૂર છે. યોગીજી મહારાજ ઘણી વખત વાત કરતા કે એક શેઠ હતા ને, એ પોતાની સાયકલ લઈને નીકળ્યા. એ વખતે સાયકલનો જમાનો. રસ્તામાં એક શેરડીનો વાઢ આવ્યો અને પેલો ખેડૂત હતો અને કહ્યું કે શેરડી તો બહુ સરસ થઈ છે, તમે એક કામ કરો, મારે ઘેર શેરડીનો ભારો મોકલી આપો અને જે પૈસા થશે હું આપી દઈશ. પેલા ખેડૂતે શેરડીના 20 સાંઠા કપાયા. શેઠ તો નીકળી ગયા. પોતાના મજૂરને બોલાવીને કહું કે આ 20 સાંઠા છે, આ શેઠની ત્યાં જઈને આપી આવો. મજૂરે કહ્યું કે મારે એને ત્યાં જઈને કંઈ કહેવાનું છે ખરું? તો કે કહેવાનું કંઈ નથી, હું ચિઠ્ઠી લખી આપું છું. ચિઠ્ઠીની અંદર લખ્યું, એડ્રેસ લખ્યું ને લખી આપ્યું કે આ ભારાની અંદર 20 શેરડીના સાંઠા મોકલાવું છું. મજૂરને કહેવામાં આવું કે તારે કંઈ કહેવાનું નથી, આ ચિઠ્ઠી બોલશે, આ ચિઠ્ઠી લઈ જા. અને પેલો મજૂર માથા ઉપર ભારો મૂકીને નીકળ્યો. રસ્તામાં એને તરસ લાગી. એને અત્યારે થયું, અત્યારે પાણી કે શોધવા ક્યાં જવું? ભારો નીચે ઉતાર્યો અને ખિસ્સામાં પેલી ચિઠ્ઠી કાઢી નાખી હતી, ચિઠ્ઠી કાઢી બહાર, ચિઠ્ઠી પહોળી કરી, કાળા અક્ષરને કુહાડે મારે, વાંચતા લખતા આવડતું નહોતું. ચિઠ્ઠી પહોળી કરીને કહું, ચિઠ્ઠી બોલ, આમાં કેટલા સાંઠા છે? ચિઠ્ઠી બોલે,
ફરીથી કહ્યું, બોલ, સાચે સાચું કહી દે, આમાં કેટલા સાંઠા છે? પણ ચિઠ્ઠી થોડી બોલે, એને કંટાળો આવ્યો, મચળી નાખી. સાચું બોલી દે, આમાં સાંઠા કેટલા? ચિઠ્ઠી થોડી બોલે. એને થયું ચિઠ્ઠી કંઈ બોલતી નથી, નાખો ખિસ્સામાં. એમાંથી 2 સાંઠા કાઢીને ઊભો ઊભો ત્યાં ચૂસી ગયો. ભારો હતો એમનો બાંધી અને શેઠને ત્યાં જઈને ભારો મૂક્યો. શેઠે કહ્યું, કઈ ચિઠ્ઠી બીઠ્ઠી આપી છે કે? હા, આપી. શેઠે ચિઠ્ઠી વાંચી અને પછી આમ નજર માંડી. એને તો ગણતા થોડી વાર લાગે. આમાં 2 સાંઠા ઓછા કેમ? અરે સાહેબ, મારા પહેલા અહીંયા આવીને તમને કોણ કહી ગયું? અરે ચિઠ્ઠી બોલે છે. પેલો ધ્રુજવા માંડ્યો અને કહું, સાહેબ, રસ્તાની અંદર મેં ચિઠ્ઠી ખોલી, આખી મચળી નાખી, તો મારી પાસે બોલી નહીં, તમારી આગળ બોલે? એ તો જેને બોલાવતા આવડતું હોય એની પાસે જ બોલે, બધાની પાસે ન બોલે. ભાગવત, રામાયણ, વચનામૃત, હરિલીલા કલ્પતરુ, હરિલીલામૃત, વેદો, ઉપનિષદો, આવા તમામ આધ્યાત્મિક ગ્રંથો છે, બધાની પાસે નથી બોલતા. અને બધાની પાસે બોલતા હોત તો ત્યાંથી છેક બેંગ્લોરથી મને અહીંયા બોલાવે. ભગવાન અને સંતની કૃપા દ્રષ્ટિ જેના ઉપર થાય, યોગીજી મહારાજની કૃપા છે, પ્રમુખ સ્વામી મહારાજની કૃપા છે. હું નથી બોલતો, હું તો અબુદ્ધ છું, અજ્ઞાની છું, બાળક છું, તમારા જેવો એક સંસારી છું. હું નથી બોલતો, ભગવાન બોલે છે, પ્રમુખ સ્વામી મહારાજ બોલે છે, યોગીજી મહારાજ બોલે છે. શાસ્ત્રોના રહસ્યને સમજવા માટે સંતની પાસે જવાની જરૂર છે, સદગુરુની પાસે જવાની છે. મોક્ષનો દરવાજો ક્યારે ખુલે? કે જીવનની અંદર સાચા સંત મળે ત્યારે. કપિલદેવ ભગવાને પોતાની માતાને કહ્યું કે જેવી પ્રીતિ, હેત અને આત્મબુદ્ધિ તમારા શરીરની અંદર છે, શરીર સંબંધી પદાર્થની અંદર છે, એવી પ્રકારની પ્રીતિને આત્મબુદ્ધિ સાચા સંતની અંદર જો થઈ જાય તો મોક્ષ દ્વારમ અપાવૃત, મોક્ષનો દરવાજો ખુલી જાય. આ ભાગવત આપણે શાના માટે સાંભળીએ છીએ? 2 કલાક, 2.5 કલાક, 3 કલાકનો સમય કાઢીને આપણે અહીંયા બેસીએ છીએ. શાના માટે? કોઈએ 35,000 રૂપિયા આપ્યા, કોઈએ 40,000 રૂપિયા આપ્યા, કોઈએ 50,000 આપ્યા. સૌ કોઈ પોતપોતાની શક્તિ પ્રમાણે સેવા કરી. શાના માટે? થોડો વિચાર કરવાની જરૂર છે. 9 દિવસ પારાયણ સાંભળ્યા પછી જો આપણને આ ગ્રંથ સાંભળ્યાનો મુદ્દો હાથમાં ન આવે તો ટાઈમ બગાડવા જેવું છે. મુદ્દો હાથમાં આવવો જોઈએ. પારાયણ કરીએ છીએ, કરાવીએ છીએ, સાંભળીએ છીએ આપણા આત્માના કલ્યાણને માટે. અને કલ્યાણ સાચા સંતની શરણાગતિમાં રહેલું છે. એ સંતની સાથે આપણને આત્મીય ભાવ થાય, પ્રેમ થાય, ભક્તિ જાગે અને એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય તો મોક્ષ દ્વારમ અપાવૃત, મોક્ષનો દરવાજો ખુલી જાય. હવે સંત કેવા હોય, એ સંતની પરિભાષા શું છે, એના લક્ષણો શું છે? ન્યાયશાસ્ત્રની અંદર પરિશુદ્ધ લક્ષણ કોને કહેવાય? અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ, આ 3 પ્રકારના દોષ છે. એ દોષત્રય શૂન્યત્વમ, શુદ્ધ લક્ષણત્વમ. કોઈ પણ વસ્તુનું તમે લક્ષણ કરો, એ લક્ષણ બરાબર એ વસ્તુની અંદર જ ફિટ થવું જોઈએ, બીજી વસ્તુમાં ન જવું જોઈએ. ત્યારે સમજવું કે લક્ષણ સાચું. કોઈ એમ કે દૂધ આપે એને ગાય કહેવાય, એ લક્ષણ સાચું થયું? દૂધ આપે એને ગાય કહેવાય. બકરી દૂધ આપે છે, ભેંસ પણ દૂધ આપે છે, તેને ગાય ના કહેવાય. એ લક્ષણ બરાબર નથી થયું. 4 પગ હોય એને ગાય કહેવાય. 4 પગ તો બળદને છે, હાથીને છે, ઘોડાને છે, ગધેડાને છે, તો એને ગાય કહેવી?
ગાયનું લક્ષણ નથી થયું. ગોહો શાસનાદિમત્વમ, કે જેના ગળાની અંદર ગોદડી લબડતી હોય, ઓઢવા પાથરવાની નહીં, જેના ગળાની અંદર ગોદડી લબડતી હોય એનું નામ ગાય. દુનિયાના તમામ પ્રાણીમાં તમે જોઈ વળો, ગાય સિવાય કોઈ પણ પ્રાણીના ગળામાં ગોદડી તમને જોવા નહીં મળે. આ ગાયનું અસાધારણ લક્ષણ થયું. ગોહો શાસનાદિમત્વ. ઘોડાનું લક્ષણ શું? બે કાન હોય ને ઘોડો કહેવાય. અરે ગધેડા નહીં છે, એ ઘોડાનું લક્ષણ નથી. જેના ઉપર બેસી શકાય એ ઘોડો, હાથી ઉપર બેસાય, ઊંટ ઉપર બેસાય છે, ઘોડાનું લક્ષણ નહીં. એક શફવત્વમ અશ્વત્વમ, કે જેના પગની અંદર માત્ર એક જ ખરી હોય, એ ઘોડાનું અસાધારણ લક્ષણ થયું. તમામ પ્રાણીઓ તમે જોઈ લો, કોઈને 2 ખરી, કોઈને 3 ખરી, કોઈને 4 ખરી, કોઈને 5 ખરી. આપણને 5 ખરી, 5 આંગળા છે ને. ઘોડાનો ડાબલો છે, સળંગ હોય છે, જોજો તમે. આ ઘોડાનું અસાધારણ લક્ષણ. એમ જેના ચરણારવિંદની અંદર મસ્તક ઝુકાવવામાં આવે, જેની સાથે આત્મબુદ્ધિને પ્રીતિ કરવામાં આવે, જેની સેવા કરવામાં આવે, જેના આશીર્વાદ મેળવવામાં આવે ને આપણા મોક્ષનો દરવાજો ખુલી જાય, એવા સંતનું લક્ષણ શું? ભગવું પહેરવું એટલે સંત નહીં. પ્રવચન અને પારણ કરે એટલે સંત નહીં. બહુ છે. અત્યારે ઘણી વખત મને મનમાં દુઃખ થાય, વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું, લોકોની બુદ્ધિમાં પણ આટલો બધો વિકાસ થયો, છતાં પણ માણસ સંતને ઓળખી શકતા નથી. આઠ દિવસ, 9 દિવસ, 7 દિવસ પ્રવચન કરે, પારાયણ કરે, ઉપનિષદ ઉપર, ગીતા ઉપર, રામાયણ ઉપર, ભાગવત ઉપર 9 દિવસ સુધી પારાયણ કરે એટલે લોકો માને કે ઓહ, આ તો બહુ મોટા સંત છે. અત્યારે અહીંયા બેઠેલા તમે લોકો એમ જ માનતા હું સંત છું. ઊંચે બેસે તે સંત નહીં, પ્રવચન અને પારાયણ કરે તે પણ સંત નહીં. તમે એમ ના માનતા કે આ સંતો નીચે બેઠા એટલે એ મારાથી નાના થયા. ગાદીની મહત્તા નથી, ગુણોની મહત્તા છે, ધર્મની મહત્તા છે, સદાચારની મહત્તા છે, નીતિની મહત્તા છે, બ્રહ્મચર્ય સત્યની મહત્તા છે, ભગવાનના વિશેની નિષ્ઠાની મહત્તા છે. એ સંતો ધારણા પારણા કરે છે. 24 કલાકનો ઉપવાસ, નિર્જળા. આજે ઉપવાસ, કાલે જમવાનું, પરમ દિવસે ઉપવાસ. તપશ્ચર્યા એમના જીવનની અંદર વણાય છે. અને સંતને રાજી કરવા માટે, આત્માના કલ્યાણના માટે માતા પિતાનો ત્યાગ કર્યો, સંસાર સુખનો ત્યાગ કર્યો, વૈભવનો ત્યાગ કર્યો. પોતે એન્જિનિયર થયેલા છે. ભારતીય સંસ્કૃતિ ત્યાગની સંસ્કૃતિ છે. અને ત્યાં ત્યાગ પૂજાય છે, ધર્મ પૂજાય છે, સદાચાર પૂજાય છે, બ્રહ્મચર્ય પૂજાય છે. પ્રવચનની કોઈ મહત્તા નથી. લોકો પોતાના નામની આગળ લગાડી દે. 9 દિવસ પારાયણ પ્રવચન કરે ને એટલે પરમ પૂજ્ય સંત શ્રી ફલાણા 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 1008. એ સંત શબ્દ છે ને, 2 અક્ષરનો શબ્દ છે. એ સંત શબ્દને સિદ્ધ કરવા માટે જન્મ જન્મની તપશ્ચર્યાના સાધના પણ ઓછી પડે. એના જીવનની સાથે કંઈ જ વણાયું ન હોય. સંતનું એક પણ લક્ષણ એના જીવનની અંદર ન હોય એટલે લોકો માને કે ઓહો, બહુ મોટા, બહુ મોટા, બહુ મોટા. નથી દીઠી કદી ભૂખને, છતાં એ ભૂખ પર બોલે. હરામ છે જિંદગીમાં એક વખત ભૂખ્યો રહ્યો હોય તો. ભૂખ શું ખબર ના હોય. અડધો કલાક નાસ્તો આવવામાં મોડું થાય ને ઊંચો નીચો થાય, અને ભૂખ ઉપર પ્રવચન આપે. નથી દીઠી કદી ભૂખને, છતાં એ ભૂખ પર બોલે. અનીતિ ભર્યું જીવન, સભામાં નીતિ પર બોલે. જીવનની તમામ ક્રિયાઓ સાથે અનીતિ સંકળાયેલી હોય અને નીતિ ઉપર પ્રવચન કરે. પરાઈ નારી દેખી નયન જેના આમ તેમ ડોલે, સભામાં ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. એની આંખની અંદર આસક્તિ હોય, કામના હોય, વિકાર હોય.
અને બ્રહ્મચર્યની વાતો કરે, એ વાતોની કોને અસર થવાની? મૂર્ખા માણસો હોય એને અસર થાય. નથી દીઠી કદી ભૂખને, છતાં એ ભૂખ પર બોલે. અનીતિ ભર્યું જીવન સભામાં નીતિ પર બોલે. પરાઈ નારી દેખી નયન જેના આમ તેમ ડોલે. સભામાં ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. માન મમતાને મોહમાં પાંગળો થઈને, માન મમતા અને મોહમાં પાંગળો થઈને પાછો વ્યાસની ગાદી પર જઈને ભક્તિ પર બોલે. અહંકાર ભારોભાર ભર્યો હોય. સ્ત્રી પુત્ર પરિવારની અંદર અને દુનિયાના પદાર્થની અંદર મમત્વ બુદ્ધિ બરાબરની જડબે સલાક લાગી હોય અને મોહ પણ એટલો બધો હોય, મોહયુક્ત એનું જીવન હોય અને વ્યાસની ગાદી ઉપર જઈને ભક્તિની વાતો કરે, એ વાતોની કોઈના જીવનની અંદર અસર ન થાય. ભાવનગરની અંદર એક સંત મહાત્મા પારાયણ કરવા માટે આવેલા. 9 દિવસની પારાયણ. આપણે તો માત્ર 2 રવિવારે સવાર સાંજ પારાયણ, પણ પેલી તો 9 દિવસ સવાર ને બપોર સાંજ બંને ટાઈમ 18 એપિસોડ. એ પારાયણ માટે પેલા યજમાન હતા ને ગયા એની પાસે અને કહ્યું કે સ્વામીજી મારે પારાયણ કરાવવી છે, તો તમે પારાયણ કરવા માટે પધારો, મને તારીખ આપો. પેલા કહું આવું તો ખરો, પણ તું પેલા નક્કી કરો પોથી ઉપર કેટલા મૂકશો, પોથીનું પેલા નક્કી કરો. તો કે નહીં, અમે સ્વામી તમે એની ચિંતા ન કરો, અમે અમારી શ્રદ્ધા શક્તિ પ્રમાણે આપશું, તમને રાજી કરીશું, આવો. તો કે નહીં, પાછળથી મોટી રામાયણ ઊભી થાય, તને મન દુઃખ થાય, મને મન દુઃખ થાય, એના કરતા પહેલેથી નક્કી કર. અને પેલા એ કહ્યું સ્વામી એની વાત જવા દો, તમને રાજી કરશું કહ્યું ને. મહાપારાયણ નક્કી થયું. એ મહાત્માજી સાધુ પારાયણ કરવા માટે પધાર્યા. 9 દિવસ સુધી પારાયણ ચાલી, પારાયણની પૂર્ણાહુતિ થઈ ને પેલા એ શ્રદ્ધા પ્રમાણે એ પોથી ઉપર પૂર્ણાહુતિના પ્રસંગની અંદર 10,000 રૂપિયાની નોટનું બંડલ મૂક્યું. પેલા એ પૂછ્યું કેટલા? તો કે સ્વામી 10,000.